નમસ્કાર. પહેલાં તો તમારું નામ કહો અને ખાસ તો એ જાણવું છે કે આ કયા મહાદેવ છે કે જેને ગિરનાર ક્ષેત્રના અધિપતિ માનવામાં આવે છે અને શું કામ ભવનાથ પહેલા આ મહાદેવના દર્શન કરવાની પ્રથા છે? મારું નામ કાર્તિક છે અને આ વસ્ત્રાપતેશ્વર મહાદેવ છે. જુનાગઢનું સૌથી પ્રાચીન મંદિર છે. તેથી ગિરનારના અધિપતિ કહેવામાં આવે. જ્યારે શિવ અને પાર્વતી ગુફા કરીને જતા હતા હિમાલય, ત્યારે પાર્વતીજીનું વસ્ત્ર પડી ગયું હતું. એટલે શિવજી આવ્યા હતા એટલે સ્વયંભૂ શિવલિંગ છે. અને શું એ વાત સાચી છે કે પાર્વતીજીનું લજ્જા વસ્ત્ર ધરતી પર ન પડે માટે શિવજી સ્વયંભૂ ધરતી પર આવ્યા અને જેથી એમનું લજ્જા વસ્ત્ર ન પડે? શું એ વાત સાચી છે? તમારે એવું કહેવાનું છે કે હા, એ વાત સાચી છે કે એમનું લજ્જા વસ્ત્ર નીચે ન પડે એટલા માટે શિવજી સ્વયંભૂ અહીંયા ગિરનાર ક્ષેત્રમાં વિરાજ્યા. એ વાત સાચી છે કે પાર્વતીજીનું લજ્જા વસ્ત્ર નીચે ન પડે તે માટે શિવજીએ બિરાજ્યા.